હેલો વિદ્યાર્થી મિત્રો, આજના શોર્ટની અંદર આપણે ધોરણ 10 વિજ્ઞાન પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટ 2025 જેમાં વિભાગ ડીની અંદર ક્વેશ્ચન નંબર 2 થોડો બધાને ટફ લાગે છે। આ ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક આકૃતિ આપેલી છે અને આકૃતિને ધ્યાનપૂર્વક આપણે અવલોકન કરવાની છે અને ત્યાર પછી નીચે આપેલા 4 પ્રશ્નોના જવાબ અહીંયા આપવાના છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા મને સૌથી પહેલો પ્રશ્ન આપ્યો છે કે સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મંદ HCl સાથે કયો વાયુ ઉત્પન્ન કરે છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોડિયમ કાર્બોનેટની અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની જ્યારે આપણે મંદ એસિડ સાથે HCl સાથે પ્રક્રિયા કરાવીએ તો આપણને કયો વાયુ નિપજમાં મળે? તો યાદ રાખજો, આમાં આન્સર આવશે કાર્બન ડાયોક્સાઇડ CO2। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, બીજા ક્વેશ્ચનમાં આપણને કીધું છે CaOH ટ્વાઇસનું જાણીતું નામ જણાવો। તો અહીંયા આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો લાઇમ વોટર અથવા તો ફોડેલો ચૂનો અથવા તો ચૂનાનું પાણી। તમે જે કંઈ પણ આન્સર લખશો સાચું જ છે। ત્યાર પછી ત્રીજા પ્રશ્નમાં કીધું છે CaHCO3 ટ્વાઇસની પાણીમાં દ્રાવ્યતા કેવી છે? કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટની પાણીમાં દ્રાવ્યતા કેવી છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આ જે છે એ પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જાય છે, આથી આન્સર લખીશું તે પાણીમાં દ્રાવ્ય છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, CaOH ટ્વાઇસમાં CO2 વાયુ પસાર કરતાં શું મળશે? તો અહીંયા આપણને નિપજમાં મળશે કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3 ના સફેદ અવક્ષેપ। આ રીતે આપણે આન્સર લખીશું। તો આશા રાખીશ વિદ્યાર્થી મિત્રો કે તમને અહીંયા 4 ક્વેશ્ચન ખબર પડી ગઈ હશે। ફરીથી આપણે નવા શોર્ટની અંદર મળીશું।